કેશોદ શહેર ખાતે આવેલ નવનિયુક્ત બગીચામાં મુકાયેલી હનુમાન દાદાની મૂર્તિના સિંહાસન ખંડિત થયાના ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. વિડીયો વાયરલ થતા કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર પ્રકરણ સામે પડદો ઉઠે તેવી વાત રજૂ કરી હતી. હાલ પ્રમુખની ટર્મ પૂરી થવામાં થોડા જ દિવસો બાકી છે અને નગરપાલિકાની ચૂંટણીની તારીખ પણ થોડા દિવસોમાં જાહેર થવાની છે. ત્યારે કેશોદ નગરપાલિકાની અંદરોઅંદરનો વિવાદ શહેરમાં ચર્ચા જગાવી રહ્યો છે. મેહુલ ગોંડલિયા, નગરપાલિકા પ્રમુખ કેશોદ, અને મારી હારે છે પ્રવીણભાઈ, જેણે આ હનુમાન બાપાનું સિંહાસન બનાવ્યું છે. હવે 2 દિવસ ત્યાં જે ઓડિયો વિડીયો જે વાયરલ થઈ રહ્યા છે એ સનાતન ધર્મને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રમુખ જે ખોટી વાતો કરે છે કે આ સિંહાસન ખંડિત થઈ ગયું છે. હકીકતમાં એવું કંઈ ખંડિત થયું નથી. અમારી સાથે કારીગર પણ છે અને એ એક લાદીમાં એ રહી ગયો હતો. એટલે એ કારીગરને હું જોવા આવ્યો એટલે કારીગરને કીધું કે ભાઈ આ કોઈ માથે પડે, એટલે અમે આઈતે ઉતારી લીધું છે. અને એ લોકોએ ખોટો વિષય ઊભો કરી એના ખોટા ફોટા પાડી અને જે આ સનાતન ધર્મને બદનામ કરવાનું એનું આ કાવતરું છે. હવે આમાં તો જો હવે આપણે તો કામ વગર ક્યાંય બોલતા નથી. આનું આ હનુમાન બાપાની સાક્ષી આ સનાતન સત્ય છે. કેશોદની 1 લાખ વસ્તીનો એક પૂર્વ નગરપાલિકાના પ્રમુખનો છોકરો જે જયચંદ જ કહેવાય, જેણે રાજકારણની એવી છેલ્લી કક્ષા ઉપર લઈ આવ્યા કે આજની આ કેશોદના રાજકારણ વચ્ચે હનુમાન બાપાને પણ લઈ આવ્યા છે. હું પ્રમુખ થયો અને એના સિવાયના જો કોઈ પ્રમુખ થાય તો આ લોકો કેશોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો છોકરો ખોટી અરજીઓ કરાવી, ખોટું ગમે ત્યાં સોશિયલ મીડિયામાં કે મુકાવી અને પોતાનું એક સ્થાન ખોટી રીતે ઊભું કરવા માટે નગરપાલિકા ઉપર દબાણ કરે છે. અને આ ભાઈ જે આમ આદમી પાર્ટીનો પ્રમુખ છે એની એરે આ પૂર્વ નગરપાલિકાનો પ્રમુખનો છોકરો કાયદેસરની રીતે સંડોવાઈ ગયેલો છે. એની દુકાને બે કલાક મિટિંગ થાય છે. એની વાડીએ પણ આ ભાઈ અહીંયા જાય છે, ત્યાં પણ અનેક વાર મિટિંગ થાય છે. અને ખોટે રીતે પાર્ટીમાં જ રહીને પાર્ટીને નુકસાની કરવાની આ વાત છે. જો આમાં તો રાજકારણમાં ગુજરાતીમાં કહેવત છે ને, પહેલો ઘા પરમેશ્વરનો, પણ રાજકારણમાં હે ને છેલ્લો ઘા પરમેશ્વરનો હોય. એટલે આપણી પાસે બધાય પ્રૂફ છે, એના ફોટા, કોલ ડિટેલ સહિતના તમામ પ્રૂફ છે. પણ એનો સમય આવશે એ મારે જેને બતાવવાનું છે એને તમામ આ બધું જાહેર કરવામાં આવશે. મેહુલભાઈ, તમારી ટર્મ પૂરી થવાના થોડા દિવસો બાકી છે, તો એ અરસામાં જ આવો અંદર ખેંચકાણ સામે આવ્યું. આમ તો આ લોકોની હે ને પહેલેથી મેન્ટેલિટી એવી રહી છે એને એના અમુક સભ્યોની, પોતાના પરિવારના સભ્યોની, કે ગમે એ માણસ ભેગો બેહાડવાનો તો એ કૂવામાં ઉતારીને આપણે નથી કહેતા દોરું કાપી નાખીએ, એવું આ લોકોની પહેલેથી એકદમ સિસ્ટમ છે. અને આવનારા સમયમાં આમાં રાજકારણમાં હું સ્ટ્રોંગ રાજકારણ કરવું હોય ને તો તેરા તુજકો અર્પણ એ કરવું પડે. એટલે એ પૂર્વ પ્રમુખના છોકરાને હું અહીં મીડિયાના મારફતથી જાહેર ચેતવણી રૂપે કહું છું કે જે મારા કાર્યકાળમાં જે મને બદનામ કરવાનું, ખોટી અરજીઓ કરવાની, એણે એક ગણું કર્યું છે. હોલ માર્ચે મારી મુદત પૂરી થાય છે, એ પછી ઇલેક્શન આવવાનું છે. ઇલેક્શન પછી આપણે હાવ ફ્રી જ છીએ, એટલે એની જે મારી ઉપર કાવા દાવા કર્યા છે એનું 100 ગણું એને ભોગવવાની તૈયારી રાખે. આવનારા સમયમાં એવું જોવા મળે કે મેહુલભાઈ ઇલેક્શન પછી મીડિયા સમક્ષ અમુક પ્રૂફ રજૂ કરશે. ઇલેક્શન પછી નહીં, આને આપણે ટોટલ આના વિશે એનું બધું પ્રૂફ આપણી પાસે છે. પોતે દૂધના ધોયેલા હોય અને બીજા પોતે હોનું ને બીજા કથિર, એવી એની વાતું હોય છે. એની આવનારા સમયમાં પહેલી કોન્ફરન્સ સ્મશાન ખાતે આપણે કરવાની છે. સ્મશાન એટલે માણસની જિંદગીનું અંતિમ સ્થાન છે. ત્યાં શું થયું છે એ પછી એક આપણે રેલવે ફાટકે આવી અલગ જગ્યાએ ટોટલી પ્રેસ કોન્ફરન્સ કરી અને એની જેટલી મને એકને નહીં, એના સિવાયના બીજા પ્રમુખ બન્યા હોય એને કેમ પ્રકારે કેમ બદનામ કરવા, સમાજમાંથી કેમ એને પછાડવા. અને મારી એક તો એના ભેગા જેટલા બેહે છે, ઉઠે છે સામાજિક રાજકીય માણસો, એને મારી નમ્ર વિનંતી છે, તમે બધાએ સવારે તમારી કુળદેવીની સામે દીવો કરી એકવાર તમારા અંતરાત્માને પૂછજો. આ લોકોનો કાયમીનો ધંધો આ જ છે. પોતાની રાજકારણ પૂરું થાય ટૂંકમાં નબળું પડતું હોય તો ભેગા બીજાને 10ને લઈ જવા અને બીજા બધાને ખોટી રીતે ચીતરવા, એ જ આનો ટૂંકમાં કાયમી ધંધો જ છે.
જેડીસી ન્યૂઝ સાથે શોભના બાલશ, કેશોદ.